કેશોદ તાલુકામાં ભારે વરસાદના કારણે જમીન ધોવાણ પાક નુકસાનીનું વળતર આપવા કોંગ્રેસની માંગણી છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને ગેડ પંથકમાં ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની બિસ્માર હાલત ઉપરાંત કેશોદ તાલુકામાં પસાર થતી ઓજત નદી, સાબડી નદી, ઉતાવળિયા નદી, તિલોડી નદી, નોરી નદીમાં આવેલા ઘોડાપુરના કારણે નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન થવાની સાથે સાથે જમીન ધોવાણ થતા ઉભા પાકને નુકસાન થયું છે। કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોના ઘાસચારો પલળી જવા કે ધોવાણ થયું હોવાના બનાવો બન્યા છે। જવાબદાર તંત્ર દ્વારા રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી એની રાહમાં છે। ત્યારે કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસના આશીષભાઈ પીઠિયાની આગેવાનીમાં મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી માંગણી કરી છે। જમીન ધોવાણ પાક નુકસાનની ભરપાઈ કરવા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। જે ખેડૂતોના મકાનો, ગોડાઉન ક્ષતિગ્રસ્ત કે પડી ગયા છે, તે ધોવાઈ ગયા છે, એવા તમામને આર્થિક મદદ કરવામાં આવે। જે લોકોને ઘરમાં પાણી ઘૂસી જતા જાનમાલને થયેલી નુકસાની અંગે આર્થિક સહાય આપવામાં આવે અને પશુપાલકોને સત્વરે ઘાસચારો આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆતોની માંગણી કરવામાં આવી છે। કેશોદ તાલુકામાં થયેલી નુકસાનીની ભરપાઈ કરવા રાજ્ય સરકાર દ્વારા સમયસર આર્થિક સહાય કરવાની જાહેરાત અને આદેશ કરવામાં આવશે, નહીં તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેશોદ ખેડ પંથકમાં ખેડૂતો પશુપાલકોની વારે આ વખતે રાજકીય આગેવાનો, પદાધિકારીઓ આવી ચડતા સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે છે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ। કેશોદ તાલુકામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે, જેમાં જમીન ધોવાણ, પાક નુકસાની, પશુઓના ઘાસચારાનું નુકસાન, ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખડીને નુકસાન અને જે લોકોના ઘર ધરાશયી થયા છે એમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી માંગ સાથે આજે કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા અહીંયા પ્રાંત અધિકારી પાસે આવ્યા હતા। કલેક્ટર સાહેબ પણ હાજર હતા। કલેક્ટર સાહેબ અમારી સામેથી નીકળ્યા। અમે કલેક્ટર સાહેબને કીધું કે તમે અમારી રજૂઆત સાંભળતા જાઓ, પણ કલેક્ટર સાહેબે એક કરતા બે ના થયા અને પોતાના સિક્યુરિટી ગાર્ડ સાથે જતા રહ્યા અને ખેડૂતોની એક પણ વાત સાંભળી નહીં। પણ અમે આજે અહીંયા આવેદન આપી અને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય નહીં આપવામાં આવે, ખેડૂતોને જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે ખેડૂતો છે એમને 30 દિવસની રોજગારી નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં અમારા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।